શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કલશ યાત્રાનું હાલોલ ખાતે વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં દિવ્ય સ્વાગત. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા આજ રોજ તેના 399મા દિવસે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે પધારી અને દિવ્ય ચેતનાનું વિશિષ્ટ સંચાર કર્યું. આ પાવન અવસરે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલય વચ્ચે એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક સમન્વયરૂપ MOU પણ થયેલ છે. માનનીય કુલપતિ ડૉક્ટર C.K. ટીમ્બડિયા સાહેબે આ પાવન ક્ષણને વિશ્વવિદ્યાલય માટે ધન્ય ગણાવી અને જણાવ્યું કે આ યાત્રા નવી પેઢીને જીવંત સંસ્કાર આપનાર યજ્ઞ સંસ્કૃતિનું દિવ્ય કાર્ય કરી રહી છે. ઝોનલ પ્રતિનિધિ શ્રી રમેશભાઈ જોશીએ યાત્રાને વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમ માટે વિશેષ સાક્ષાત્કાર ગણાવ્યું અને વિશ્વવિદ્યાલયને સર્વ રીતે પ્રથમ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી. વોકમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર રાજુ M. ઠક્કરે ઉમેર્યું કે પૃથ્વી પરનો સર્વપ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે, જેમાં તૃતીય મંડળ વિશ્વામિત્ર મંડળ કહેવાય છે. એની 62મી સૂક્તનો 10મો મંત્ર ગાયત્રી મહામંત્ર બ્રહ્મર્ષિ વિશ્વામિત્રએ પાવાગઢ ધામમાં જ રચ્યો હતો. આજે એ જ પવિત્ર ભૂમિમાં અખંડ જ્યોતિ પ્રગટ થઈ એ પરમાત્માની અનંત કૃપા છે. તેમણે ગાયત્રી મંત્રને વેદોની માતા તરીકે વ્યાખ્યાયિત કરતા આ જ્યોતિ અંતરાત્માને પવિત્ર કરતી યાત્રા છે એમ પણ કહ્યું. આ પાવન અવસરે પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંયોજક શ્રી વજયસિંહ બારિયા તેમજ સમન્વય સમિતિના કાર્યકર્તાઓમાં શ્રી શિવનદાસ કલવાણી, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી દિલીપ કાકા, શ્રી નંદુભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પંચાલ તથા મોટી સંખ્યામાં ગાયત્રી પરિજનો ઉપસ્થિત રહ્યા. વિશ્વવિદ્યાલયના સમગ્ર સ્ટાફે તથા શ્રમયોગી ભાઈઓ બહેનોએ અખંડ જ્યોતિ રથનું પુષ્પો અને અક્ષથી હાર્દિક સ્વાગત કર્યું અને સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક ઉત્તેજનાની શોભા આપી. આ દિવ્ય શક્તિ કળશ યાત્રા માનવ જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાનો પ્રયાસ છે. યાદ કરાવી દીધું અમે જે હરિદ્વાર ગયા હતા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે અને ડૉક્ટર ચિન્મય પંડ્યાજી અને ખાસ કરીને મા ભગવતી સાથે અમારે બેસીને જે અમને બપોરના થાળ ભોજન એક કે સમગ્ર સમષ્ટિના અંધકારને આસુરી શક્તિઓના વિધ્વંસ માટે આ જ્યોતિ કળશ રથયાત્રા 398 દિવસ પૂરા કરી અને 99મા દિવસે વિશ્વની પ્રથમ યુનિવર્સિટીમાં આપણા બધાના સુખ સૌભાગ્યને વધારવા માટે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય સાથે થયું છે. અને પરમ પૂજ્ય ગુરુદેવ જે એ વિશ્વવિદ્યાલયના કુલ પિતા એનું જે સપનું છે પ્રચોદયન્તં પાવમાનિ દ્વિજાનમ આયુઃ પ્રાણં પ્રજાં પશું કીર્તિં